રાજ્યમાં સરની કામગીરી સાથે જોડાયેલા વધુ એક બીએલઓનું મોત થઈ ગયું। મહેસાણાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામે બીએલઓ શિક્ષક દિનેશ રાવળનું મોત થયું। દિનેશ રાવળ ઘરમાં સરની કામગીરી કરતા હતા, તે દરમિયાન હાર્ટ એટેકથી મોત થયાની આશંકા છે। દિનેશ રાવળ સુદાસણ ગામની શાળામાં મુખ્ય શિક્ષક હતા। થોડા દિવસો અગાઉ કપડવંજમાં આવેલી નવાપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રમેશ પરમારનું પણ હાર્ટ એટેકથી મોત થઈ ગયું। 21 નવેમ્બરે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવળી ગામે બીએલઓની કામગીરી કરતા અરવિંદભાઈ વાઢેરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। પરિવારનો આરોપ હતો કે સરની કામગીરીથી કંટાળી અરવિંદભાઈએ આત્મહત્યા કરી છે। સુદાસણ ગામના એસએસસી નરેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્રસિંહ, આપ જણાવી શકો કે દિનેશભાઈ રાવળનું મૃત્યુ કયા કારણોસર થયું છે અને શું તકલીફ થઈ હતી તેમને? દિનેશભાઈ રાવળ અને મારી કન્યાશાળાના આચાર્ય હતા અને બીએલઓની કામગીરી પણ કરતા હતા અને વધારાની એફઆઈઆર નો પણ ચાર્જ આપવામાં આવેલો હતો। તો દિવસે કનેક્ટિવિટીના એવા બધા વિવિધ પ્રશ્નોના લીધે રાત્રે 2 વાગ્યા જેવા ઉઠ્યા અને એફઆઈઆર ની કામગીરી માટે લોગિન વગેરે કર્યું અને એ દરમિયાન એમને હૃદયરોગનો હુમલો આવવાથી એ ઢળી પડ્યા અને નજીકની વડનગર સિવિલ હોસ્પિટલમાં એમને ખસેડતો અહીંયાના તબીબે એમને મૃત જાહેર કરેલ છે। આભાર નરેન્દ્રસિંહજી, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।